Ladies and gentlemen, नमस्कार सभी का स्वागत है बधाने આ વેલકમ કરું છું પહેલા તો બધા કેમ છો come on make some noise મજામાં છો કે નહીં યાર આજે આપણે અહીંયા પ્રીમિયર પર આયા છે ઝુંપડપટ્ટીના મૂવીનો તો પછી આવો સાવ ઠંડો તમારો પ્રતિસાદ ના જોઈએ બધાના વાંચે છે કેમ છો બસ આટલા લોકો મજામાં છે ઓલ વેલ સો આજે સુપર મૂવી છે જેનું આપણે અહીંયાની પ્રમોશન આપણે અહીંયાની પ્રીમિયરમાં આવ્યા છે સો આજની સુપર ડુપર સ્ટાર ક્લાસ આપણી સાથે એક વાર તાળીઓ વગાડો બધા કમર બનાવો કમ ઓન એવરીવન સો આ મૂવીનો આજે આગળ આઠમાં છે કે પહેલા તો બધાને બોનસની ખૂબ ખૂબ વધારે કરે ખાસ કરીને આપણા ડિરેક્ટર પ્રોડ્યુસર અહીંયા આગળ બનાવેલા છે પરમેશ માવી પ્રોડ્યુસર એન્ડ કો પ્રોડ્યુસર એન્ડ executive Rupal Seth and yes please welcome producer Parnesh Wali. Come on गाड़ी और ले जाए. I would like to welcome producer Parnesh Wali. Come on गाड़ी. Yeah. And now I would like to invite Rupal Seth. Rupal Seth. Yes please welcome. So co-producer and executive producer Rupal Seth. Yes. And Sanjay Patel. Okay. And Parth Bhatt. Okay, is here. And આપણા લીડ મેઇન સ્ટાર કાસ્ટ આ મૂવીના છે ઝુંપડપટ્ટી તમે જોવા આવ્યા છો ભાવિની ગાંધી યસ ભાવિની જાની હેમાંગ દવે આકાશ ઝાલા મૌલિક પાઠક निशित ब्रह्मट संजय सिंह चौहान नदीम वधवानिया निशिता भट्ट मीनाक्षी जोगनपुत्रा सोनल नायर माही पटेल पूजा प्रजापति सो ऑल स्टार कास्ट हियर सो आज खूब सरस मजानी आ मूवी છે એ અહીંયા જ થિયેટરમાં આવી ચૂકી છે બધાએ જોવાની છે મજા કરવાની છે અને એક પેલા મૂવી છે એ સરસ છે સો મૂવી શું છે એ થોડીક તમને હિન્ટ આપી દઉં છું તમને ઓલમોસ્ટ ખબર પડી જાય કે ઝુંપડપટ્ટી ક્યાંથી શરૂ થાય છે આ મૂવી
અને પછી આગળ શું છે તમે આજે નિમિત્ત તમે જોઈ જ લેવાના છો પણ તમારો ઉત્સાહ ઘણો ઓછો રહેતા છે તો કમોન બધાના આને એકવાર પૂરી માટે અને બેસ્ટ પ્રમાણે તાળીઓ થવી જોઈએ યે બેસ્ટ ઓફ ધેમ ઓલ ઓફ યુ સો સુપર ડુપર સ્ટાર કાસ્ટ અહીંયા છે અને ઘણી બધી શુભેચ્છા છે આ મૂવી સાથે તમે અહીંયા આગળ પ્લીઝ આવી શકો છો ને યસ થોડી જ વારમાં આપણે ફાઇનલી આ મૂવી જોવા જઈ રહ્યા છે સો પ્લીઝ એન્જોય ધીસ મૂવી મૂવીમાં શું છે એની આપણે થોડી બ્રીફ લઈએ તો પ્લીઝ ભાવિની મેમ તમે મૂવી માટે કહેશો આટલા આજ અમારા ફિલ્મની થીમ છે ઘોંઘાટની અંદર રૂંધાઈ ગયેલા અવાજનો એટલે ઘોંઘાટનો અવાજ એટલે ઝુંપડપટ્ટી અને નાના માણસની મોટી વાત નાના માણસની મહત્વવાળી વાત જે મોટા બિલિયનર ન કરી શકે કે રોજનું પેટ્યું રડનારા કરી જ શકે એ મજાની વાત એટલે ઝુંપડપટ્ટી નળની બંગલાની પેલેસની બધા વાત કરે અમે તળની વાત લઈને આવે છે તળની જેને જે જમીનની વાત લઈને આવે છે ને જમીન સાથે જોડાયેલા માણસની વાત લઈને આવ્યા છે એટલે તમને વધારે મજા પડશે તમારી આસપાસ પણ ક્યાં આવા જમીનથી જોડાયેલા માણસો છે હશે અને આવશે તો દરેક ખરાબ છે દરેક ખોટા છે દરેક તકલીફવાળા છે એવું ન માનશો પણ એટલું માનજો કે એ માણસ છે આવી રીતે યાદ રાખજો હવે હું ભાવિની ગાંધીને આપું છું એ પણ બોલું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે અત્યારે તો બિકોઝ જે અમે ઓલરેડી રજૂ કરી દીધી છે એ હવે તમારા થ્રુ અમને એ જાણવા મળે કે તમને કેવું લાગી રહ્યું છે તો એ અમારા માટે વધારે ખુશીની વાત હશે આકાશ છે જે બધા બહુ જ એક્સાઇટેડ છે તમને બધાના રિવ્યૂઝ માટે સો પ્લીઝ રિવ્યૂઝ આપજો શ્યોરથી જે પણ લાગે પોઝિટિવ નેગેટિવ તમારી ઈચ્છા તમને જેવું લાગે એવું જેન્યુઅનલી કહેજો તો એ અમારા માટે સૌથી વધારે સારું ગિફ્ટ હશે સો થેન્ક યુ સો મચ તમે આટલા બધા આવ્યા શિવરાત્રિના દિવસે એના જે વિમેન્સ ડે છે સો હેપી શિવરાત્રિ ટુ ઈચ એન્ડ એવરી વન આઈ હોપ કે બધાનો ફાસ્ટ નહીં હોય સો એન્જોય યોર મૂવી પ્લીઝ મજાની વાત કહું આજે શિવરાત્રિ વુમન્સ ડે અને એક એવી દીકરીની વાત કે જેના મા બાપ નથી અને એ મોટી સાહેબ થાય છે તો આનાથી વધારે રૂડો દિવસ બીજો કોઈ હોય ન શકે અમારા ડિરેક્ટર પાર્થને કહું કે ઉપર આવે પાર્થ અમારા અરે આભાર પાર્થને કહું કે એને શું અનુભવ થાય અમારા એક આ પિક્ચર છે ને પહેલા તો હર મહાદેવ હેપી શિવરાત્રી બધાને અને હેપી વુમન્સ ડે આ પિક્ચર જે લોકો પ્લાન કર્યો છે એ બધાએ દિલથી એક એક લોકો ઇવન સ્પોટ પરથી માંડીને લાઇટમેનથી માંડીને આર્ટિસ્ટોથી માંડીને બધાનો સપોર્ટ છે એટલે મેં સ્પેશિયલ લખ્યું છે કે ઝુંપડપટ્ટી અફરન બાય ઝુંપડપટ્ટી એન્ડ ટીમ મને આટલું જ કહેવું હતું બસ થેન્ક યુ તો ઓલમોસ્ટ તમને ખ્યાલ આવી ગયો છે કે મૂવીમાં શું છે અને થોડુંક આપણે બાકી આપણે જોવાનું બાકી છે મૂવી પણ અહીંયા આગળ ક્યાંથી અહીંયા આવ્યા હતા સોનલ તો સોનલને પણ અમે કહું છું કે મૂવી વિશે કંઈક પ્લીઝ કમ જોરદાર તાળીઓ કમન સોનલ મેમ પ્લીઝ યસ એક જ રિક્વેસ્ટ છે કે ઝુંપડપટ્ટી આપણા નજીકના સિનેમામાં બધા જોવા જજો અને પ્લીઝ ગુજરાતી સિનેમાને આગળ વધારીને અમારી ઝુંપડપટ્ટી તમને કેવી લાગી એ સાચો રિવ્યુ અને ફીડબેક હેપી મહાશિવરાત્રી and happy Women's Day to all of you. Okay, now I would like to call Maulik Padak, please. Yes, તાળી બજાય Maulik Padak વિશે આપણે મૂવીઝ વિશે આપણે રિવ્યુઝ લઈ લઈએ. ઓકે સર, થેન્ક યુ પહેલા આ સ્ટેજ ઉપર અને સામે જેટલા મિત્રો છે બધા જ મારી સાથે એક સુરમાં બોલે હર હર
વુમન્સ ડેના ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આ ફિલ્મ છે, આ ફિલ્મનો વન લાઈન એ છે કે યુનિટી ઇઝ ગ્રેટર ધેન ડિસિપ્લિન. તમે ડિસિપ્લિનમાં ના હો પણ તમે એક થઈને રહો તો તમે ગમે એટલી મોટી તકલીફને પણ પાર પાડી શકો છો. એ આ ઝૂંપડપટ્ટીના બધા લોકો એક થઈને પોતાની મુસીબત પાર પાડે છે. તો બધાને જ મહાશિવરાત્રિના શુભકામનાઓ. અને એકવાર હર મહાદેવ બોલી ગયો બોલો હર હર પ્રજ્ઞેશભાઈ સાથે આ મારી બીજી ફિલ્મ. પહેલી ફિલ્મ હતી ઝૂંપડપટ્ટી અને સરસ મજા આવે તેમના સાથે કામ કરવાની અને આમાં બહુ સરસ મજાનો અનુભવ થયો છે. મજા આવી ગઈ. ફિલ્મ સરસ મજાની ફિલ્મ બની છે. અહીંયા ખાસ એ પણ કહું કે અમારા ફિલ્મના અંદર જે સોંગ ગાયું છે એવા અમારે અહીંયા તૃષાબેન રામી છે, એમને સરસ મજાનો ગરબો ગાયો છે. પ્લીઝ તમારી સ્ટેજ પર આવો. ઉમેશભાઈ કદાચ નથી આવે અને જે પડકારકર જે સોંગ છે એ અમારા હેમંતભાઈ દવે ગાયું છે, પણ એ છે નહીં કે સારા એક્ટર છે. એ યુએસ ગયા છે, યુએસ ગયા છે અને કંઈક શો છે એ માટે. એ ફિલ્મ માટે વાત કરીએ તો ફિલ્મ સરસ મજાની બની છે અને એક રોમાન્સ ફિલ્મ છે, તો દરેકને જોયું અને નાના છોકરાઓ માટે ખરેખર મજા આવે. ઉનકા સવારનો શો પણ આ બહુ સરસ રહ્યો. સાંભળ્યું છે, હું કરી નતો બટ અને જેટલા બી લોકો આવે છે પ્લીઝ ફિલ્મ જોજો, એના રિવ્યુ તમે આપજો. બુક માય શો, કારણ કે હવે પહેલાં જેવું છે નહીં. તમારે જેટલા પણ સપોર્ટ મળશે મોટી વાત છે. ગુજરાતી ફિલ્મ ખરેખર જોવી જોઈએ, જેથી ગુજરાતી ફિલ્મ બધા કોને અને આપણે આર્ટિસ્ટોને કામ કરે. થેન્ક યુ વેરી મચ. હેલો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, હર હર મહાદેવ. મજા આવી ને? તો આવી જ ગંધાટવાળી ફિલ્મ લઈને ગયા છે અમે લોકો તમારા સમક્ષ. પેલી એક તમને લોકોને બધાના અલગ અલગ ફેસ જોવા મળવાના છે આ ફિલ્મની અંદર. આ ફિલ્મ તમને હસાવશે, તમને રોવડાવશે ને, અને મજાની વાત છે કે આ ફિલ્મ મોટિવેટ કરશે તમને લોકોને. તમારા બચ્ચાઓ જોડે તમે આ ફિલ્મ જોઈ શકો છો. આખી ફેમિલી એક સાથે બેસીને આ ફિલ્મ જોઈ શકો છો. અને અમે બધા જ લકી છે કે અમે પાર્થભાઈ સાથે કામ કરવાનો મોકો મળ્યો. પાર્થભાઈ એટલે બોલિવૂડનું બહુ જાણીતું નામ, જેમણે ઓમકારા જેવી ફિલ્મ એડિટ કરેલી છે. એટલે હું તો પર્સનલી એવું જ લખી છું કે આમની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો. થેન્ક યુ સો મચ. હવે અમારા વડીલ શ્રી નિશિતભાઈ, હું માઇક એમને આપીશ. ખાસ કશું કહેવાનું ના હોય, આપણે બધા ફિલ્મ જોવા આવ્યા છીએ, અમને સાંભળવાના છે તો અંદર અમે લોકો બોલ્યા છીએ, તો સરસ રીતે એન્જોય કરીએ. અને ખાસ એક જ રિક્વેસ્ટ, પ્રેક્ષક તરીકે જોશો તો ફિલ્મને માણશો. તો પ્લીઝ એઝ એન ઓડિયન્સ આ ફિલ્મને ચોક્કસ જુઓ, તમને ગમશે. થેન્ક યુ સો મચ.
ઝૂંપડપટ્ટી નહીં, 8 માળથી સળંગ ઝૂંપડપટ્ટી. 8 માળ, 9 માળ, 10 માળ, 11 માળ, 13, 14, 15 આખો માર્ચ એટલે ઝૂંપડપટ્ટી. ની તાળીઓ આ કલાકારો માટે. થેન્ક યુ વેરી મચ. અદ્ભુત કલાકારો. એક માત્ર 5 મિનિટ પ્લીઝ આપજો. બેસી જશો તો વધારે મજા આવશે. પ્લીઝ આપની જગ્યા પર બેસો. તમે જોયું કે આખી ફિલ્મ નો સૌથી મોટું જમા પાસે છે કે આ એક ફિલ્મ રિયલ લોકેશન પર શૂટ થઈ છે. જે એવી કપરી જગ્યા છે જ્યાં ફિલ્મ શૂટ કરવી ખૂબ અઘરું હોય છે અને એ જગ્યા પર આ ફિલ્મ શૂટ થઈ છે. અને આ પ્રકારની ફિલ્મ શૂટ કરવા માટે 56ની છાતીવાળા નિર્માતા હોવા જરૂરી છે. પ્રજ્ઞેશ મલ્લિક, એની સાથે કો પ્રોડ્યુસર દીપલ શેઠ, એ સ્ક્રીન 1માં આ ફિલ્મ જોઈ રહ્યા છે. અને કેપ્ટન ઓફ ધ શિપ, પ્રોડ્યુસરે પૈસા લડાવી દીધા પણ પછી પ્રોડક્ટ એ લેવલની બનવી જોઈએ. એ જવાબદારી છે ડિરેક્ટર અને એડિટર પાર્થ ભટ્ટ. પાર્થની આ પહેલી ફિલ્મ છે. આમ એડિટર તરીકે બધી બહુ જ કામ કર્યું છે પણ એઝ અ ડિરેક્ટર આ પાર્થની પહેલી ફિલ્મ છે એટલે એના માટે વધારે તાળીઓ આપો. નિશિત બ્રહ્મભટ્ટ, આકાશ ઝાલા. મારે એમના માટે વધારે કંઈ એટલા માટે નથી બોલવાનું કે બધાને તમે સ્ક્રીન પર એમના કામથી વાકેફ છો. મૌલિક પાઠક, મીનાક્ષી, ભાવિની ગાંધી, ભાવિની જાની, સોનલ. દીક્ષિતા પાર્થની દીકરી છે અને એણે અદ્ભુત રોલ જે સ્ક્રીન પર કર્યો છે એ દેખાય કે એક મંજાયેલી આર્ટિસ્ટ ભવિષ્યની છે. આગળના ઓળખાણ પાર્થ તું આપ. દિશિતા પછી જે પારુલબેન આદેશરા, જેમણે પ્રોફેશનલનો રોલ કરેલો હતો પિક્ચરમાં. રાખો, તમે જે નાનો પણ જોયો ને મોટો પણ જોયો. નદીમ વઢવાણિયા, સંજયસિંહ ચૌહાણ, મારી ધનધરી પોતાના હીરોના પિક્ચરમાં પણ એમણે મને ખૂબ સપોર્ટ કર્યો છે. ભોગ્યો, બરવાડના વાઇફ કૃષ્ણા ઝાલા. તમે સ્ટુડિયોમાં જે ઇન્ટરવ્યુ લેતા જોયા એ માહી પટેલ. અને મારી વરખાણ તો ઓલરેડી આપી દીધી છે પરેશભાઈ. એટલે સોશિયલ મીડિયા પર એમને બનાવતા જ ફાવે છે. હવે આગળ ચલાવવાનું એ સોંપી દે છે. જો તમને ખરેખર આ ફિલ્મ ગમી હોય તો તમારી 2 લાઈન સોશિયલ મીડિયા પર તમને જેવું લાગ્યું હોય એવું લખજો. ન ગમી હોય તો પણ લખજો, પણ લખજો જરૂર. કારણ કે ગમે તેટલો પ્રચાર પ્રસાર કરીએ, હોર્ડિંગો લગાડીએ, પોસ્ટર લગાડીએ, પણ સોશિયલ મીડિયા જેટલી તાકાત આજે કોઈ માધ્યમમાં નથી. અને એના માટે તમારી આંગળી ઉઠવી જરૂરી છે. ગુજરાતી ફિલ્મને જો તમે ચાહતા હો, આ પ્રકારના વિષયો આવે એવું તમે ઈચ્છતા હો તો પ્લીઝ સોશિયલ મીડિયા પર આપના અભિપ્રાય જરૂર લખજો. અને એ જ અમારા માટે બહુ મોટું પીઠબળ રહેશે. આપણી ભાષા, આપણું ગૌરવ. અમારા લોકોનો આટલો બધો સરસ સપોર્ટ જોઈને એવું લાગે છે કે તમને ફિલ્મ બહુ જ ગમી છે. બનાવીશું, ચોક્કસ બનાવીશું. અભિલાષ સરે કીધું એ પ્રમાણે સોશિયલ મીડિયા બહુ મોટો પાવર છે. તો હમણાં જ બહાર નીકળતા સાથે જ શેર કરવાનું ચાલુ કરી દો. બુક માય શો પર રિવ્યૂ લખો અને અમારા બધા જેટલા લોકો છે બધાના સોશિયલ મીડિયા પર પણ તમે આવીને અમને ટેગ કરશો. ઘણા બધા લોકોના સારા ફોલોઅર્સ છે, બધા શેર કરશે, તમને ફાયદો થશે. એક આ લોકોની ટીમનો કલાકાર મિસિંગ છે, હેમાંગ દવે, જે અત્યારે ઓન વે ટુ યુએસ છે, ફ્લાઇટમાં છે અને એટલે અહીંયા હાજર નથી રહી શક્યા. એને પણ આપણે અહીંયા નોંધ લઈએ છીએ. અને હવે અમારા
ડોન ભવાનીબેન, એમને હું આપીશ ફોન. 36 હા, તમારી વચ્ચે આવીને ફિલ્મ બનાવી, તમે અમને અપનાવ્યા ને અમે તમારી સાથે મજા કરી. તમારો જેટલો સપોર્ટ મળ્યો ને એટલી આ ફિલ્મ સારી થઈ. મને યાદ છે ત્યાં સુધી શૂટિંગમાં આમાં બેઠા છે ઘણા, જે અમે જ્યાં ચોલમાં અમે જે શૂટિંગ કર્યું જાનીની ચાલમાં, ત્યાં જ બધાએ અમને ઘરની જેમ રાખ્યા છે. અને આવું તો અમે બંગલામાં શૂટિંગ કરે છે ત્યાંય નથી રાખતા. ત્યાંય 5 કલાક પૂરા થાય કે 8 કલાક પૂરા થાય પછી કે બેન હવે નીકળો. અહીંયા તો કે કેમ જાવ છો, પાછા ક્યારે આવશો? આ તમારું હેત છે ને એટલે અમે આટલું કરી શક્યા. થેન્ક યુ, આભાર.